નમસ્કાર, આપ જે રાજ ન્યૂઝ ગુજરાત હું છું આપની સાથે રુચા પંડ્યા। આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો તમિલનાડુમાં પોંગલના તહેવારની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રી એલ મુરુગનના નિવાસસ્થાને એક સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમની સરકારના કાશી તમિલ સંગમમ અને કાશી સૌરાષ્ટ્ર સંગમમના કાર્યક્રમોમાં એકતાનું સમાન ભાવનાત્મક જોડાણ પણ જોઈ શકાય છે। ત્યારે જ્યાં ભૌગોલિક રીતે અલગ વિસ્તારો વચ્ચેની કડીઓ ઉજવી પણ શકાય છે, એકતાની આ લાગણી 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે સૌથી મોટું બળ છે। મેં લાલ કિલ્લા પરથી જે પંચ પ્રાણનું આહવાન કર્યું હતું તેનું મુખ્ય તત્વ દેશની એકતા અને તેના સંગઠિતતા મુજબ બનાવવાનું છે, ત્યારે મજબૂત બનાવવાનું પણ છે। ત્યારે જાણવા મળ્યું હતું તે પ્રમાણે સંત કવિ તિરુવલ્લુવરને પણ ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષિત નાગરિકો, પ્રામાણિક ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્ર નિર્માતા સારા પાકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો। ત્યારે પોંગલ દરમિયાન તાજા પાક ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જે આ ઉત્સાહની પરંપરાના કેન્દ્રમાં અન્નદાતા કિસાનો એટલે જે ખેડૂતો છે તેમને પણ રાખે છે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું। ત્યારે ખાસ આ દિવસે તેમને પોંગલની પણ ખાસ ઉજવણી કરી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે પોંગલની ઉજવણી કરી હતી અને એક યુવા ગાયક કલાકાર છે, એક યુવા શાસ્ત્રીય ગાયકને પણ પોતાની જે શાલ છે તે ગાયક શાસ્ત્રીને ભેટ પણ આપી હતી। ત્યારે ખાસ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ દિવસની પોંગલની પણ ઉજવણી કરી હતી। મુરુગનના નિવાસસ્થાને એક સભાને સંબોધી હતી ને તે સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારના કાશી તમિલ સંગમમ અને કાશી સૌરાષ્ટ્રના સંગમમના કાર્યક્રમોમાં એકતાનું સમાન ભાવનાત્મક જોડાણ જોઈ શકાય છે અને જ્યાં ભૌગોલિક રીતે અલગ વિસ્તારો વચ્ચેની કડીઓ ઉજવી શકાય છે ત્યાં એકતાની આ લાગણી 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે એક સૌથી મોટું પણ બળ છે। તેમણે વધુમાં કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી જે પંચ પ્રાણનું આહવાન કર્યું હતું તેનું મુખ્ય તત્વ દેશની એકતા અને જે એકતા છે તેને મજબૂત બનાવવાનું છે। તેમણે વધુમાં જણાવ્યું કે સંત કવિ તિરુવલ્લુવરને ટાંકીને પણ વધુમાં તેમણે કહ્યું કે શિક્ષિત નાગરિકો, પ્રામાણિક ઉદ્યોગપતિ અને રાષ્ટ્ર નિર્માણના સારા પાકની ભૂમિ પર પણ ભાર તેઓએ મૂક્યો હતો। પોંગલ દરમિયાન તાજા પાક ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જે આ ઉત્સાહની પરંપરાને કેન્દ્રમાં આપણા અન્નદાતા જગતના તાત એટલે કિસાનોને પણ રાખે છે। તેમણે વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પણ કહ્યું હતું। પતંગ રસિકો માટે હવામાન વિભાગે સારા સમાચાર બહાર પાડ્યા હતા। હવામાન વિભાગ અનુસાર 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ ખૂબ જ મહેરબાન રહેવાના છે। આ દિવસે ઉત્તર પૂર્વ તરફના જે પવન છે તે ફૂંકાવાના હતા અને જ્યારે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું। પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। આસ્થા અને ઉલ્લાસ સમાન આ ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ખૂબ જ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારથી જ પતંગબાજો વચ્ચે આકાશી જે યુદ્ધ છે તે સરસ મજાનું જામી ગયું હતું। હવામાન વિભાગે આગાહી કરી કે જે હવામાન વિભાગના જે કહેવા પ્રમાણે પવનદેવ છે તે આજે મહેરબાન રહેવાના હતા। આ દિવસ દરમિયાન 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાનો હતો તેવું તેમણે વધુમાં કહ્યું હતું। જોકે બપોર બાદનો જે સમય છે તેમાં પવનની ગતિ થોડી ધીમી પણ પડે તેવી, પતંગબાજોને ઠુમકા લગાવવા પડે તેવી પણ સંભાવના તેઓએ વ્યક્ત કરી હતી। વધુમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પતંગબાજો વહેલી સવારથી જ પોતપોતાના ધાબા પર ચડી ગયા હતા। ત્યારે આખો દિવસ પતંગ પ્રેમીઓ આગાશી ધાબા કે છાપરા પર કહી શકાય તેવી વિતાવાના હતા ને ત્યારે વિતાવી પણ હતી। ઉપરાંત આ જે કહી શકાય તે પ્રકારે સૌ કોઈ સવારથી જ મોડી સાંજ સુધી અવનવી રંગબેરંગી પતંગના આકાશી યુદ્ધમાં જ મગ્ન બન્યા હતા। ખાસ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી। વિજય રૂપાણીએ પરિવાર સાથે આ ઉજવણી ખૂબ જ સરસ રીતે કરી હતી, પતંગો પણ ચગાવ્યા હતા। રૂપાણીએ કહ્યું હતું કે રાજકોટમાં ભાજપનો પતંગ આસમાને છે, દેશભરમાં પીએમ મોદીનો પવન પણ ફૂંકાઈ રહ્યો છે, કોંગ્રેસનું બધું જ છે તે પતંગ સાથે ગોથા ખાઈ રહ્યું છે તેમનું કહેવું હતું। ત્યારે કોંગ્રેસ પાસે ન તો પતંગ છે ન તો દોરી છે, કોંગ્રેસથી લોકો થાકી ગયા છે,
કોંગ્રેસ પોતાના લોકોને સાચવી શકતી નથી, ત્યારે કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો। સૌરાષ્ટ્રની તમામ લોકસભા બેઠક ભાજપ જીતશે તો અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યાં આ જે પ્રકારનું તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું। ત્યારે વધુની વાત કરીએ તો રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસા ખાતે પતંગ ચગાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે 2024માં ભાજપનો પતંગ, ભાજપ જે છે બીજેપી તેનો પતંગ ભવ્ય રીતે ચગશે। દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી છે તેવું તેમણે કહ્યું હતું અને તેમણે લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પણ પાઠવી હતી। ઉત્તરાયણ પર્વના દિવસે ઊંધિયું, જલેબી અને ફાફડા ખાવાનો એક અનેરો જ મહિમા હોય છે અને જેથી પાલનપુરમાં ઊંધિયું જલેબીની દુકાનોમાં ખાસ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો। આ જલેબીની દુકાનોમાં લોકો ખરીદવા માટે સવારથી જ લાંબી લાઈનોમાં જોડાઈ ગયા હતા। ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે જે ઊંધિયા, જલેબી અને ફાફડા ખાવાનો જે એક અનેરો જ મહિમા છે તેનો સૌ કોઈ આજે લાહવો ઉઠાવ્યો હતો અને જેથી પાલનપુરના વેપારીઓએ એક દિવસ અગાઉથી જ તમામ તૈયારીઓ કરી દીધી હતી। અનેક લોકો છે તેમને ગરમા ગરમ જલેબી, ફાફડા અને ઊંધિયું મળી રહે તેવા પ્રકારની સરસ મજાની વ્યવસ્થા પણ તમામે ઊભી કરી હતી। અને ત્યારે પાલનપુરના વેપારી પિન્ટુભાઈ પટેલે અમારી સાથે વાત કરી અને અમને જણાવ્યું હતું તે પ્રમાણે આ વખતે ઊંધિયા, જલેબી, ફાફડાની ખરીદીમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ લોકો ઊંધિયું, જલેબી ખરીદવા માટે ખૂબ જ આતુરતા દર્શાવી હતી, ખૂબ જ ઉત્સુક હતા અને ધાબા ઉપર પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું, જલેબી ખાવાનો, ફાફડા ખાવામાં પણ લોકોને ખૂબ જ આનંદ આવતો હોય છે। આવા નજારા પણ આપ સૌ જોઈ શકો છો કે કેટલી લાંબી કતારો લાગેલી છે। એક દિવસ અગાઉથી જ એટલે કે 13 તારીખથી જ દુકાનદારો છે તેમને જ બધી પ્રકારની તૈયારી કરી દીધી હતી કે જે વહેલી સવારથી જ જે લાંબી કતાર લાગવાની હતી ઊંધિયા, જલેબી અને ફાફડા માટે, તેમાં કોઈ પણ ગ્રાહકને કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે સમસ્યાનો ભોગ ન બનવો પડે અને તેમને વહેલામાં વહેલી તકે ગરમ ઊંધિયું, જલેબી અને ફાફડા મળી રહે તેવા તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દીધી હતી। ત્યારે જે મકર સંક્રાંતિનો પર્વ છે તેમાં દાનનું પણ તેટલું જ મહત્વ છે, પતંગ ચગાવવાનો પણ તે લોકો એટલો જ ઉત્સાહભેર આનંદ ઉઠાવતા હોય છે અને ત્યારે પતંગ ચગાવવાની સાથે સાથે ધાબા પર ચઢીને જે ગરમ ઊંધિયું, જલેબી અને ફાફડા ખાવાની જે અલગ જ મહિમા કહી શકાય તેને પણ આ સૌ કોઈએ માણ્યો હતો। ત્યારે જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઊંધિયા, જલેબીના માટે પણ ભારે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો। હેપી સંક્રાંતિ મિત્રો, મારા દરેક ગ્રાહક મિત્રો। આજે ઊંધિયું, જલેબી, ફાફડા ઉત્તરાયણના પર્વ નિમિત્તે બહુ સરસ ગરાગી છે। ગત વર્ષને આ વર્ષે કોઈપણ જાતનો ભાવમાં વધારો નથી, ભાવ સેમ જ છે। એમ લાગતું હતું કે થોડી બજાર મંદા રહેશે પણ ખૂબ સારી ગરાગી છે અને દરેક વસ્તુ લોકો મોજથી, આનંદથી બધા લે છે અને ઉત્તરાયણ પર્વનો આનંદ માણે છે। પતંગ રસિકો જેની આતુરતાપૂર્વક ખૂબ જ ખાસ રાહ જોઈ રહ્યા હતા તેવા ઉત્તરાયણ પર્વને લઈ પાલનપુર વાસીઓએ પતંગ ચગાવી ખૂબ જ આનંદ પણ મેળવ્યો હતો। પતંગ ચગાવવાની સાથે સાથે લોકોના પતંગ કાપ્યા પણ છે અને તેની જગ્યાએ પતંગ ઉપર જય શ્રી રામના નારા પણ લગાવવામાં હતા અને એટલા માટે કહી શકાય કે જય શ્રી રામના નામ સાથે આખું ગગન જાણે રામમય બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે જીવદયા પ્રેમીઓ દ્વારા પણ ગાયો માટે દાન ઉઘરાવવામાં પણ આવ્યું હતું અને તે જ રીતે પાલનપુર શહેરના હનુમાન ટેકરી, ગુરુ નાનક ચોક, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં ગૌ ભક્તો દ્વારા ગાયો માટે અનોખું જ એક દાન એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં ગૌ ભક્તો જોડી લઈને ઊભા હતા અને વાહન ચાલકો પાસેથી ગાયો માટે દાન પણ ઉઘરાવી રહ્યા હતા। આ દિવસે દાનનું પણ એક અનેરું મહત્વ હોય છે, તેના કારણે ગૌ માટે પણ ગાય માતા માટે દાન એકઠું કરવામાં આવ્યું હતું। આ અંગે પાલનપુર ગૌ ભક્ત પરેશભાઈ પ્રજાપતિ પણ અમારી સાથે વાત કરી હતી। તેમણે જણાવ્યું તે પ્રમાણે પાલનપુરમાંથી ગાયો માટે ઉઘરાવવામાં આવેલું દાન ગાયોની હોસ્પિટલ અને ગૌશાળામાં આપવામાં આવશે અને જેમાં ખાસ પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, હરેશભાઈ પટેલ, ધેમરભાઈ ચૌધરી, જયંતિભાઈ સહિતના જીવદયા પ્રેમીઓ હતા તે પણ મોટી સંખ્યામાં એક સાથે જોડીને પ્રેમીઓ સાથે જે ગાય દયા કહી શકાય કે ગાય ભક્તો છે, ગૌ ભક્તો છે તે સૌ એક સાથે ભેગા મળી ગાય માતા માટે એક દાન હતું તે એકઠું કર્યું હતું।
ત્યારે આ જે પતંગો કહી શકાય કે પતંગનો એક અનેરો જે મહોત્સવ છે, ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ, તે ખાસ ઉત્તરાયણ અને જે પ્રકારનું કહી શકાય કે એક અનેરો જે પર્વ છે આખા ગુજરાતીઓ માટે. અને આજે દેશભરમાં જ્યારે ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ પાલનપુરવાસીએ પણ પતંગ ચગાવ્યાનો અનેરો આનંદ માણ્યો હતો. અને સાથે સાથે દરેક પતંગ પર જય શ્રી રામના નામ પણ લખવામાં આવ્યા હતા. અને તેના માટે જ કહી શકાય કે આખું ગગન જાણે રામમય બન્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હતા. અને આની સાથે જ પાલનપુરના ધારાસભ્ય સહિત અનેક ગૌ ભક્તોએ એકઠા થઈને પાલનપુરના અનેક વિસ્તારોમાં ભેગા મળીને ગૌ ભક્તોએ ભેગા સાથે મળીને ગાય માતા માટે પણ દાન એકઠું કર્યું હતું. ને તે તમામ દાનને ગાયોની જે હોસ્પિટલ છે તેમાં દાન કરવાનું કહ્યું હતું. મારું નામ કૃષ્ણા છે. અમે આજ સવારથી જ ઉત્તરાયણને બહુ મજા માણી છે અને અમે જે પતંગ કાપી અને લપેટના જગ્યાએ અમે જય શ્રી રામના નારા બોલાવીએ છીએ અને જય શ્રી રામના બોલાવીએ ને એટલે બહુ મજા આવે છે અમને. અને બધા અમને જોઈને બધા આજુબાજુવાળા બધા જય શ્રી રામ બોલે છે. મારું નામ જિજ્ઞાબેન વ્યાસ છે. આજે ઉત્તરાયણના દિવસે અમે સવારે વહેલા ઉઠીને સરસ મજાના રંગબેરંગી પતંગો ચગાવ્યા અને પતંગ કપાયો ત્યારે કાપ્યોની જગ્યાએ અમે જય શ્રી રામના નારા લગાવ્યા અને સવારમાં બોર, ચીક્કી, સિંગની ચીક્કી, તલના લાડુ, મમરાના લાડુ, ઊંધિયું, ગરમ ગરમ જલેબી, ફાફડા, ચટણી, બધાનો નાસ્તો સરસ કર્યો અને બધાએ સરસ એન્જોય કરી ઉત્તરાયણ. હિરેન વ્યાસ છે. અમે બાલાજી સિટીની અંદર આજ સવારે ઉત્તરાયણની મોજ માટે સવારમાં ચીક્કી, ફાફડા, જલેબીની મોજ માણી, સાથે સાથે ઊંધિયાની પણ મોજ માણી. જ્યારે પતંગ કપાય ત્યારે અમે જય શ્રી રામના નાદ સાથે હર્ષોલ્લાસ સાથે આજની અમે ઉત્તરાયણની ઉજવણી કરેલી છે. હા, બધાને જય ગૌ માતા, જય ગોપાલ. મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ એટલે કે જીવદયા પ્રેમીનો ખાસ દિવસ કહેવાય છે. દર સાલની જે આ સાલ પણ છેલ્લા 11 વર્ષ પૂરા કરી અને 12મા વર્ષ સુધી સતત આપણે દાન ઉઘરાવવાનું અવિરત કાર્ય આપણે ચાલુ જ રાખ્યું છે. જે પહેલી વખત આપણે દાન ઉઘરાવવા માટે જ્યારે ઊભા હતા ત્યારે એક સંકલ્પ કર્યો હતો કે જે બી આપણો પાસે દાન આવશે, જે બી XYZ જો બી, એ આપણે પાલનપુરની એમ્બ્યુલન્સ અને પાલનપુરની ગો હોસ્પિટલ જે ચાલુ છે આપણે આ હાઈવે ઉપર, એને એક રૂપિયા ન રાખી જે બી ગાયની હોસ્પિટલો છે, જે મોટી એક તો બાબર જલારામ ગૌશાળા, ડીસા જલિયાન ગૌશાળા, એક મહેસાણા પાસે એક પાચોટમાં હોસ્પિટલ છે, એવી જે બી હોસ્પિટલો છે મેન, એના સિવાય બી જે બી નાની મોટી જે બી ગૌશાળા છે, ડીસા શાસ્ત્રીજી ગૌશાળા, એવી જે બી ગૌશાળા, એ દરેક ગૌશાળાની અંદર અમે ડિવાઈડ કરી અને દરેક ગૌશાળાની અંદર દાન આપવાનું નક્કી કર્યું હતું. એટલો આનંદ બધા લઈ રહ્યા છે આ વર્ષમાં કે દરેક કાર્યકર્તાને જે લોકો પાલનપુર વાસીઓ મન ખોલી દિલથી જે ધન આપી રહ્યા છે એ ખરેખર પાલનપુર વાસીઓનો, અને જે બી અહીંયા આગળ સ્પેશિયલ અહીંયા આગળ દાન આપવા માટે અમુક જણા તો આવે છે કે ગુરુ નાનક ચોકની અંદર આજ ઉત્તરાયણના દિવસે પરેશભાઈ અને એમની ટીમ ઊભી હશે એટલે સ્પેશિયલ અમુક લોકો જે દાન આપવા એમને દરેકને આજના દિવસે હું આભાર વ્યક્ત કરું છું. બધાને જય ગૌ માતા. આજે જ્યારે દેશભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ને ત્યારે જે અંતર્ગત જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટમાં ખાતે પણ કહી શકાય તે પ્રકારની ઉમંગ સાથે ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મનપા દ્વારા પણ આયોજિત પતંગ ઉત્સવમાં ખાસ પતંગ રસિકો મન ભરીને પતંગ ચગાવ્યા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સંગીતના તાલે એક કાપ્યો છે ના નાદ સાથે ઉપરકોટના કિલ્લા ખાતે એક અનેરો જ માહોલ જોવા મળ્યો હતો. આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ પતંગ ચગાવ્યા હતા અને સાથે જ સંજય કોરડિયાએ નગરજનોને મકર સંક્રાંતિના પર્વની ખાસ શુભેચ્છા પણ પાઠવી હતી. પતંગ ચગાવ્યા બાદ નગરજનો સાથે ગરબાના તાલે ઘૂમતા પણ ઉપરકોટ કિલ્લાથી આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે. ત્યારે કહી શકાય કે ઉત્તરાયણનું પર્વ છે તે ખાસ ગુજરાતીઓ માટે તેટલો જ ખાસ જેટલા બધા જ તહેવાર તેઓ એટલા હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. ને ત્યારે ખાસ જૂનાગઢના ઉપરકોટમાં પ્રથમ વખત કહી શકાય કે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢના ઉપરકોટ ખાતે પ્રથમ વખત પતંગોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું. તેમાં
અહીંના એટલે કે જૂનાગઢના ખાસ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા સંજયભાઈ, અને સંજયભાઈએ પણ લોકો સાથે મળી અને પતંગ ચગાવ્યા હતા. ત્યારબાદ પતંગ ઉત્સવના બાદ જ્યારે બપોરનો સમય હતો ત્યારે પતંગ ચગાવ્યા બાદ ઘણા લોકોએ ગરબાના તાલે ગરબા પણ કર્યા હતા. તેમાં પણ ઘણા બધા લોકો જોડાયા હતા. બહુ મસ્ત આયોજન કર્યું છે. આની પહેલાં ક્યારેય આવું આયોજન થયું જ નથી. વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ફર્સ્ટ ટાઈમ અહીંયા કરવામાં આવ્યું છે આયોજન, અને અમે ખૂબ જ આનંદથી એન્જોય કરીએ છીએ. ફૂલ ફેમિલી આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવી જ રીતે થાય આ પ્રોગ્રામ એવું અમે ઈચ્છીએ છીએ. અને પહેલાં તો અહીંયા કંઈ હતું નહીં, પણ હવે અહીંયા રિનોવેટ કર્યું પછી અહીંયા મસ્ત બધું એન્જોયમેન્ટ થાય એવું એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે આ વર્ષે, અને ઇન ફ્યુચર પણ આવું થાય એવું અમે ઈચ્છીએ છીએ. જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા આજે જુનાગઢનો જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં પતંગ મહોત્સવનો આયોજન કરેલ હતું. મિત્રો, ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવોની સંસ્કૃતિ, અને ઉત્સવોનું આ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું છે. ઉત્સવો થકી જે આપણો હેપીનેસ ઇન્ડેક્સ વધે છે, એ આપણી સંસ્કૃતિમાં જ હેપીનેસ ઇન્ડેક્સ વધારવા માટે આવા ઉત્સવોનું આપણા સંસ્કૃતિમાં આયોજન કરેલું છે. વિદેશમાં એનો હેપીનેસ ઇન્ડેક્સ વધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં, પણ આપણી સંસ્કૃતિ જ એવી છે કે એમાં ઉત્સવોને સામેલ કરી અને લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે આમ તો લોકો અને કોર્પોરેશનના અધિકારી પદાધિકારીઓ સૌએ ઉત્સાહભેર આ પતંગ ઉત્સવમાં ભાગ લઈ પતંગ ચગાવવાનો પ્રયત્ન કર્યો છે. હાલોલ બાયપાસ ઉપર દુકાન ધરાવતા વેપારી પાસે માંગવામાં આવેલી ખંડરી નહીં આપતા વેપારી ઉપર હુમલો કરાયો હતો તે મામલો સામે આવ્યો છે. બાસ્કા ગામના ઈસમોએ વેપારી ઉપર જીવલેણ હુમલો કર્યાનો મામલો છે તે સામે આવી રહ્યો છે. 2 દિવસ પહેલા ધંધો કરવા માટે 50,000ની તેને માંગણી કરી હતી. વેપારીએ તે 50,000 નાણાં નહીં આપતા 4 ઈસમોએ વેપારીની દુકાન ઉપર જઈને વેપારી ઉપર હુમલો કર્યાનો બનાવ છે તે સામે આવ્યો છે. 4 ઈસમોએ કાયદો વ્યવસ્થા માથે લઈ નાના વેપારીઓ પર ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ હાલોલ રૂરલ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે, અને જે પ્રકારની ફરિયાદના બાદ પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જાણકાર કરી છે. ત્યારે ઉપરાંત જે પ્રકારના સમાચાર સામે મળી રહ્યા છે તે પ્રમાણે બાસ્કા ગામનો આ બનાવ છે, અને બાસ્કા ગામના એ સમયે વેપારી ઉપર આ જીવલેણ હુમલા કરવાનો મામલો સામે આવ્યો છે. અને તે પ્રકારના જે આપ જોઈ શકો છો, આ દુકાનમાં અને 2 દિવસ પહેલા જ ધંધો કરવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. દુકાનદારે તે 50,000 રૂપિયા નાણાં નહીં આપવાની વાત કરતા 4 ઈસમોના સાથે મળીને તે દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે. દુકાનદારે પોલીસમાં જઈને ફરિયાદ પણ નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોએ સ્વચ્છ અને સુઘડ બનાવતા મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈનો અભિયાન તે પ્રારંભ 14/1/2024 થી 22/1/2024 દરમિયાન જન અભિયાન પ્રમાણે યોજાવાનો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી કરાઈ હતી, સહભાગી તરીકે જોડાયા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પવિત્ર અવસર આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં 14/1/2024 થી 22/1/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થળોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન પણ કર્યું છે. ત્યારે ગુજરાતના કહી શકાય કે પ્રમાણે ગુજરાતના જે આપણે સામાન્ય માણસ હતા ને તે જે વડાપ્રધાન બન્યા છે, ત્યારે વડાપ્રધાને આ આહવાનને ઝીલી લીધા છે. ગુજરાતના તમામ નાના મોટા લોકોએ પણ આ આહવાનને ઝીલી લીધું છે. ત્યારે તદનુસાર રાજ્યના નાના મોટા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અને સુઘડ બનાવતા તારીખ 14/1/2024 થી 22/1/2024 દરમિયાન સફાઈ અભિયાનનું પણ જન આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાનના આહવાનને ગુજરાતના દરેક નાના મોટા તમામ લોકોએ પણ આ અભિયાનને પોતાનું માનીને આમાં શરૂઆત કરી દીધી છે. તમામ
ભારતના કહી શકાય તેવા તમામ ધાર્મિક સ્થળો પર પણ જઈને સફાઈ અભિયાન છે તેનું સ્વચ્છ આરંભ કરવામાં આવ્યો છે, સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે જ આપ જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ભૂપેન્દ્ર પટેલે પણ આમાં પોતાનું યોગદાન દર્શાવ્યું છે અને તે પણ ધાર્મિક સ્થળે જઈને સફાઈ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.